हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। રાષ્ટ્રીય અંધત્વ નિવારણ પખવાડિયાના ઉજવણીના ભાગરૂપે મોગળ સ્થિત શંકરા આઈ હોસ્પિટલ દ્વારા આણંદ શહેર મુકામે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રેલી આણંદ રેલવે ગોદેથી શરૂ કરી જૂના બસ સ્ટેન્ડ થઈ લક્ષ્મી 4 રસ્તા ગોપાલ ચોકડી પાસેથી પસાર થઈ શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। આ રેલીનો મુખ્ય હેતુ આંખના રોગો વિશે અને આંખોની જાળવણી અને તેના રોગો વિશે જનજાગૃતિ ફેલાય તે હેતુથી યોજવામાં આવી હતી। તેમાં ડૉક્ટર હિતેન્દ્રસિંહ પરમારે હોસ્પિટલની સુવિધાઓ જેમ કે રેટિનાપેથી, રેટિના, કોર્નિયા, ગ્લુકોમા, કીકીનું પ્રત્યારોપણ અને કોન્ટેક્ટ લેન્સ વિશે માહિતી આપી હતી। બાળકોના પીડિયાટ્રિક ડૉક્ટર મધુલિકા મેડમ કાર્યરત છે અને હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે તેના વિશે માહિતી પૂરી પાડી હતી। મારું નામ ડૉક્ટર હિતેન્દ્ર પરમાર છે। હું શંકરા આઈ હોસ્પિટલમાંથી છેલ્લા 5 વર્ષથી કેટરેક્ટ સર્જન તરીકે ફરજ બજાવું છું। શંકરા આઈ હોસ્પિટલને અત્યારે 15 વર્ષ પૂરા થયા છે। મોગર ખાતે જે સ્થિત છે ત્યાં આંખને લગતી વિવિધ બીમારીઓના ઇલાજ થઈ શકે છે। છેલ્લા 15 વર્ષથી શંકરા આઈ હોસ્પિટલમાં 2 લાખથી વધુ ફ્રી કેટરેક્ટ સર્જરી થઈ છે। 1000થી વધુ કેરેટોપ્લાસ્ટી એટલે કે કીકીનું પ્રત્યારોપણ થયું છે। તે સિવાય આંખને લગતી બીજી બીમારીઓ જેવી કે પડદાની બીમારી છે, ડાયાબિટીક રેટિનોપેથી, હાઇપરટેન્સિવ રેટિનોપેથી જેવી બીમારીઓનો ઇલાજ થાય છે। તે ઉપરાંત બાળકોમાં થતા આંખોના પ્રોબ્લેમ જેવા કે ચશ્માના નંબર, માયોપિક નંબર છે, એના માટેના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અમારા પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજીસ્ટ પણ અવેલેબલ છે। તો આંખોમાં મોતિયાથી માંડીને પડદાની કોઈ તકલીફ હોય, ચશ્માના નંબર હોય, તે પ્રકારની સંપૂર્ણ બીમારીનો ઇલાજ શંકરા આઈ હોસ્પિટલમાં થઈ શકે છે। આજનો રેલી કરવા પાછળનું કારણ છે જનજાગૃતિ માટે કે ચક્ષુદાન, નેત્રદાન કરવા માટેનું છે કે જે લોકો આંખોની પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસ છે જેવી કે કોર્નિયલ ઓબેસિટી કે કીકીમાં સફેદી થયું છે તેને બદલીને આપણે બીજાને રોશની આપી શકીએ તે માટે આપણે આઈ ડોનેશન કરવું જોઈએ। તે માટેની જનજાગૃતતા માટેનું આપણે રેલીનું આયોજન કરેલ છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।